કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી બપોરના 2 વાગ્યા સુધીમાં કડીમાં 35% મતદાન થયું છે। બપોરના 2 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 42% મતદાન થયું છે। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર ઉમટી પડ્યા છે મતદારો। બંને બેઠકો પર જામ્યો છે ત્રિપાંખીયો જંગ। કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાને છે। તો બપોરના 2 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 42% મતદાન, કડીમાં 35% મતદાન। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી રહી છે। મતદારો છે મતદાન કરવા માટે ત્યાં આવી રહ્યા છે। તો સીધા જઈશું અમારા સંવાદદાતા વિસાવદરથી ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે કડીથી ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, આપની પાસે આવીશું। વિસાવદરમાં શું સ્થિતિ છે, કારણ કે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે? ગૌરવ, ચોક્કસ જ શાંતિપૂર્ણ માહોલની અંદર વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે કે તેને લઈ અને મતદાન છે તે આજે સવારથી જ ચાલી રહ્યું છે। સવારથી બપોરે 1 વાગ્યા સુધી ખૂબ જ જંગી મતદાન છે તે થયું અને ત્યાર પછી જ્યારે 2 વાગ્યાના આંકડા આવ્યા ત્યારે 42% જેટલું મતદાન છે તે નોંધાયું હતું। બપોરનો સમય છે ને બપોરના સમયે મતદારો પણ ધીમું મતદાન છે તે કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે વિધાનસભાના 234 નંબરના બૂથની અંદર અત્યારે ઉપસ્થિત છે કે જ્યાં 1003 જેટલા જે મતદારો છે તે નોંધાયા છે ને તેમાંથી 296 જેટલા મતદારોએ મતદાન છે તે કર્યું છે। બપોર સુધીના સમયમાં જે મોટા પ્રમાણમાં મતદાન થયું તેને કારણે રાજકીય પક્ષોની અંદર પણ ખૂબ જ ચર્ચા છે તે જોવા મળી રહી છે, કારણ કે કોના તરફી મતદારોએ મતદાન કર્યું છે તેને લઈને અનેક સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે। કારણ કે મોટા પ્રમાણમાં જ્યારે મતદાન થતું હોય છે ત્યારે જે પક્ષો હોય છે ત્યારે કોના તરફી મતદાન થઈ રહ્યું છે તેનો અંદાજ લગાડવો ખૂબ જ મુશ્કેલ છે તે રહેતું હોય છે। અને અત્યારે જે રીતના જે તમામ જે કર્મચારીઓ છે કે તેઓ અત્યારે મતદાન બૂથની અંદર ઉપસ્થિત છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન છે તે ચાલવાનું છે। સવારે 7 વાગ્યાથી મતદાનની જે રીતના શરૂઆત થઈ અને વિસાવદર છે તે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો સૌથી વધારે વિસાવદરની અંદર છે ને ખાસ કરીને ખેતીવાડી સાથે લોકો જે જોડાયેલા હોય છે તે સવારના સમયે મતદાન કરી અને પોતાના ખેતરની અંદર વાવણી કરવા માટે જતા હોય છે। અને અત્યારે ચોમાસાનું જ્યારે સિઝન છે ત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતરની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। જે રીતના યુવાનો છે તે યુવાનોની અંદર પણ ખૂબ જ ઉત્સાહ છે તે મતદાનને લઈને જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે તમામ જે મતદાન બૂથ છે તેની અંદર પોલીસ સ્ટાફ, BSF અને CISFની જે ટુકડીઓ છે તે પણ તૈનાત છે તે કરવામાં આવી છે। સંવેદનશીલ જે બૂથો છે તેની અંદર પણ ખાસ CCTV સર્વેલન્સથી જે સતત નજર છે તે રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે જે પ્રકારે મતદાન છે તે ચાલી રહ્યું છે અને ખાસ કરીને વિસાવદરની અંદર 16 જેટલા ઉમેદવારો છે તે આ ચૂંટણી જંગની અંદર અત્યારે બિલકુલ સીધા જઈશું। ગૌરવ પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, ત્યાં શું સ્થિતિ છે? મતદારો ત્યાં આવી રહ્યા છે, ઉત્સાહ કેટલો છે તેમાં અને કેટલા ટકા અત્યાર સુધી મતદાન સામે આવ્યું છે? દીક્ષિતા, બપોરનો સમય છે અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન છે તે બપોરે કદાચ નિરસ્તામાં પરિણમતો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કડીના કુંડર ગામના એક પ્રાથમિક શાળાના કે જ્યાં 3 કરતાં વધારે બૂથ આવેલા છે, પણ 3 બૂથમાં માત્ર ગણ્યા ગાંઠા 1 અથવા તો 2 મતદારો છે જે મતદાન કરવા આવે છે। બપોરનો સમય હોવાથી સામાન્ય રીતે ગુજરાતમાં આ ટ્રેન્ડ જોવા મળે છે કે જ્યારે બપોરનો સમય હોય ત્યારે મતદાનની ટકાવારી ઘટતી હોય છે, મતદારોનો ઉત્સાહ પણ ઓસરતો હોય છે અને બપોર બાદ ફરી એકવાર મતદારો જોશપૂર્વક મતદાન કરતા હોય છે। એટલે અત્યારે હાલ એક તૂટક એકાદ બે મતદારો આવે છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। મતદાનની વાત કરીએ તો લગભગ 2 વાગ્યા સુધીમાં 37 થી 38 જેટલું અંદાજિત મતદાન થયું છે। એટલે સરેરાશ 1 કલાકમાં 5% મતદાન જોવા મળી રહ્યું છે। કેટલીક જગ્યાએ આક્ષેપ પણ કરતા જોવા મળ્યા કોંગ્રેસના ઉમેદવાર કે ક્યાંક CCTV ચાલતા નથી, ક્યાંક બનાવટી એજન્ટ પણ મૂકવામાં આવ્યા છે। તો એજન્ટો વચ્ચે પણ થોડો ઘણો નાનો મોટો ખટરાક જોવા મળ્યો। એક બૂથની વાત કરીએ તો જ્યાં એક મતદાર છે તે પોતાના આઈડેન્ટિટી કાર્ડની ઝેરોક્ષ કોપી લઈને આવ્યા હતા, જેનો વાંધો કોંગ્રેસના એજન્ટે ઉઠાવ્યો હતો અને તે મુદ્દે પણ ચર્ચાચર્ચી બંને પક્ષના એજન્ટો દ્વારા થતી જોવા મળી હતી। એટલે કડી વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ 37 જેટલું અંદાજિત 37-38% જેટલું મતદાન થયું છે અને બપોરનો સમય હોવાથી મતદાનમાં અત્યારે હાલ નિરસતા દેખાઈ રહી છે।
બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો વિસાવદર અને કડીની આ બેઠક માટે મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયાઓ ચાલુ છે. 6 વાગ્યા સુધી મતદાનનો આંકડો સામે